સુરતના મેયર માયાબેન માવાણી, ડેપ્યુટી મેયર પદે સુધાકર ચૌધરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે રાજન પટેલ, શાસક પક્ષના નેતા અલ્પા મહેતા તથા દંડક પદે ઉર્મિલા ત્રિપાઠીના નામ જાહેર થયા છે. ભાજપ દ્વારા હવે 15માંથી 14 મનપાના હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ સુરતના નામો જાહેર કરવામાં પરસેવો છૂટી ગયો હતો. જોકે CR પાટીલ અને હર્ષ સંઘવીના સુરતમાં બપોરના 1:30 વાગ્યે મેયર સહિતના પદાધિકારીઓના નામ નક્કી થઈ શક્યા નહોતા. હરીફ જૂથો વચ્ચે ભારે લોબિંગ ચાલી રહ્યું હતું. 3 કલાકથી નામો જાહેર ન થતાં ઉત્તેજનાભર્યો માહોલ સર્જાયો હતો, જેને પગલે ગાંધીનગર સુધી ફોન લગાવવામાં આવ્યા હતા. ઇતિહાસમાં કદાચ પહેલીવાર એવું બન્યું હશે કે રાજ્યની અન્ય મનપાના હોદ્દેદારોના નામ જાહેર થઈ ગયા હોય, પણ સુરત મનપાના મેયર, ડેપ્યુટી મેયર માટે આટલી લાંબી રાહ જોવી પડી હોય. માયાબેન માવાણી માત્ર રાજકીય રીતે જ નહીં, પરંતુ સામાજિક સ્તરે પણ સુરત શહેરમાં ખૂબ જ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. તેઓ પાટીદાર સમાજની અલગ અલગ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે લાંબા સમયથી જોડાયેલા છે. ખાસ કરીને સુરતમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓના હૃદય સમી સંસ્થા સૌરાષ્ટ્ર પટેલ સમાજ સાથે તેઓ ઘણા વર્ષોથી ગાઢ રીતે સંકળાયેલા છે અને સામાજિક કાર્યોમાં અગ્રેસર રહ્યા છે. પાટીદાર અનામત આંદોલન બાદ સુરતના આ વિસ્તારોમાં ભાજપ માટે સામાજિક સંતુલન જાળવવું હંમેશા પડકારજનક રહ્યું છે. ત્યારે માયાબેન જેવા સામાજિક સ્વીકૃતિ ધરાવતા ચહેરાને મેયર પદ સોંપવાથી ભાજપને આગામી સમયમાં મોટો રાજકીય ફાયદો થશે તેમ રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. સુરત શહેરમાં મેયર તરીકે મારી જે નિમણૂક થઈ છે, તો હું સુરત શહેરના વાસીઓને હું એટલું કહીશ કે પ્રાથમિક સુવિધાની જે પણ જરૂરિયાત છે, જે પણ પ્રશ્નો છે, તે હું હંમેશા કટિબદ્ધ રીતે સોલ્વ કરીશ. અને સૌનો આભાર વ્યક્ત કરું છું, જેમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબનો, તમામ નેતાશ્રીઓનો, મારા સંગઠનનો, 30 વોર્ડના ચૂંટાયેલા મારા તમામ કોર્પોરેટર મિત્રોશ્રીનો પણ હું અહીંયાથી આભાર વ્યક્ત કરું છું. અને 30 વોર્ડના કોર્પોરેટરો સાથે રહી અને વોર્ડના તમામ પ્રશ્નો ઉકેલવાનો હું પ્રયત્ન કરીશ. સાત નાના મોટા જે પડકારો પણ આવશે, તો તેને કઈ રીતે આગળ? જે પણ પડકારો આવે તેની સાથે મારા સાથી કોર્પોરેટર મિત્રો હશે, જે વોર્ડના હશે, તેની સાથે રહી અને તમામ પ્રશ્નો હું ઉકેલવા પ્રયત્ન કરીશ. ચાલો, આભાર. જે પણ મુદ્દાઓ મારી પાસે આવશે તેને હું હંમેશા માટે કટિબદ્ધ રીતે નિરાકરણ લાવવાનો